જય મારો સમાજ મિત્રો, મારી ના દુરસ્ત તબિયત છે લાંબા સમયથી, 2 મહિનાથી, અને જેને કારણે ઘણી બધી જગ્યાએ મીટિંગો થઈ, નાખલમાં થઈ, આટાડોરી થઈ, નેત્રંગ બાજુ થઈ, પ્રજાની વચ્ચે દિલ હોવા છતાં ના દુરસ્ત તબિયતને કારણે હું જઈ શકતો નથી. પણ મને આજે એવું થયું, આપણે જ્યાં બેઠા છે એ મારી જમીન છે, ચિંતા નહીં કરતા. બીજી મીટિંગ કરવા થાય તો પાછા કરશું. અહીંયા કઈ ભાડું લેવાનું હોય નહીં. મને તો ભાઈ ભાગ પાડ્યો હોય ને. આપણે ભેગા એટલા માટે થયા છે કે કવાંટ તાલુકાના આમરડોર ખાતે ગુજરાત મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન વર્ષોથી કામ કરતું હતું અને બંધ થયું અને ફરી પાછું ચાલુ થયું. એની સાથે સાથે નીચેના ભાગમાં ભારત સરકારે બહુ લાંબા સમય પહેલા સંશોધિત થયું છે, પાછળથી પણ સંશોધન થયું છે, જેમાંથી અણુબોમ્બ થઈ શકે, વીજળી પેદા થઈ શકે એવું સમૃદ્ધ યુરેનિયમ મળ્યું છે. સાચો અહેવાલ સરકાર પણ તમને તે મને આપતી નથી, અને બિલ્ડિંગનું કામ ચાલુ છે. આને આપણે બંધ કરવા માટેની લડત છે. એ 28 ગામ પૈકીના કેટલા માણસો અહીં આવેલા છે? હાથ ઊંચા કરો તો મને ખબર પડે. બહુ સરસ, બહુ સરસ. અમે તમારી સાથે છીએ. અમને અડધા નહીં ગણતા. સંઘના સામાજિક કામમાં હંમેશા સાથે રહીશું. અમારા છોટાઉદેપુરથી અર્જુનભાઈ પણ આવેલા છે, કનલવાથી નરેન્દ્રભાઈ આવેલા છે, સિંગલદાથી હસમુખભાઈ આવેલા છે, છોડવાણીથી ઉર્દનભાઈ આવેલા છે, આખી ટીમ, હમીરપુરાથી રસિકભાઈ આવેલા છે. તમે એવું નહીં માનતા કે અમારા એકલાનું દુઃખ છે. આ દુઃખ, તમારું દુઃખ એ અમારું પણ દુઃખ છે. એટલે આ પ્રોજેક્ટમાં જે સ્થળાંતરિત થવાના, એને ક્યાં વસાવવાના, એમને શું આપવાનું, એ કોઈ જાતની ચર્ચા કર્યા વગર જો કામ ચાલુ કરે તો આપણે દેશી કરવી પડે. બધા તૈયાર કે ભીંગલમાં કાઢ નાખવાના? માર બાકી ભૂત મિત્રો કે એવો સમય આવશે તો કરશું, પણ સરકારની સાથે ચર્ચા વિચારણા કરવા માટે તમારા 28 ગામના દરેક ગામમાંથી 2 માસ ફાઇનલ કરી તમે એક સમિતિ બનાવો. અમે બધા ટીકાવાળા પાસે ખરી જાય તેની ચિંતા નહીં કરતા. પણ આજે પ્રસંગ જે થયો છે એ પ્રસંગની અંદર ખરાબ પાસ થઈ ગયો. આપણો બધા ટીકા હા પાડે. ખરી લડત તો હવે લડવાની આવશે, અને એ લડત લડવા તમામ આ વિસ્તારમાં કામ કરતા, ચાહે કોંગ્રેસ વાળા હોય, ચાહે ભાજપ વાળા હોય, ચાહે કોઈ અન્ય પાર્ટી વાળા હોય, બધાને નોતરવાના ને નોતરીને આપણી સાથે દેવાના. આ એકલાનું કામ નથી. મેં પહેલેથી કહેતો છોકરાઓ કે અમે